લાગી ગયા છે 7 ને ચલો જઈએ હવે ડભોળા હનુમાન દાદાના દર્શન કરવા. તો તમને બધાને લઈ જાઉં. હું પહેલી વખત જ જાઉં છું ડભોળા હનુમાન. કેવું છે અહીંથી ધોળેશ્વરથી 10 કિલોમીટર થાય છે. તો 7 વાગ્યા છે સમથિંગ. હમણાં પહોંચી જાઉં 15 મિનિટમાં. તો ચલો બધા દર્શન કરીએ આપણે હવે ડભોળા હનુમાનજીના. ટ્રાફિક જામ છે ભાઈ, ટ્રાફિક જામ, બહુ લાંબી લાઈન છે. પહોંચી ગયા છે. શનિવારે છે અને વાર તહેવારે છે એટલે ભીડ જોરદાર છે. ભીડ સારી છે. થોડુંક પાર્કિંગ અમારે દૂર કરવું પડ્યું. તો આજે શું છે કે શનિવાર છે હનુમાન દાદાનો, એટલે ટાઈમે પહોંચી તો ગયા છે 7:30. તો ભાઈ ડભોળા હનુમાન છે ને, એનો ઇતિહાસ કહું તો અહીંયા હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. તો બહુ સરસ છે. અંદર તો વિડીયો ઉતારવા દે નહીં, કેમ કે દરેકને મંદિરનો નિયમ જ હોય છે. તો એ દર્શન તો ના કરે એવી કે, પણ જો આ બહાર બજારનો નજારો જુઓ. પાર્કિંગ દૂર કરવું પડ્યું હતું વાર તહેવારના લીધે. અત્યારે વધારે ટ્રાફિક હતું, પાર્કિંગ દૂર હતું એટલા માટે. તો બસ આવું બધું જોતા જઈએ છીએ બજારમાં અને હનુમાન દાદાના દર્શન કરવા પહોંચી જઈએ. ચલો તો તમે અમારે ભેગા આવી જાઓ હનુમાન દાદાના દર્શન કરવા. 60નું નાળિયેર તેલ ને આંકડાની માળા 60 રૂપિયા. આ બાજુ લાગે છે મંદિર. હવે ભીડ છે ભાઈ મંદિરે. ધક્કા મૂકી કેટલી ભીડ છે. હનુમાન તો જો ભીડ છે. અહીં તમે છે ને સુખડીની પ્રસાદી લઈ શકો. મતલબ તમારે જેટલા વાળી સુખડી લેવી હોય, 25 વાળી, 50 વાળી, 50 વાળી નહીં 60 વાળી, તો અલગ અલગ તમને એમાં સુખડી મળી જશે, સુખડીની પ્રસાદી. અને ખરેખર એનો સ્વાદ તો હું તમને બતાવીશ, તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય. અને જો કેટલી ભીડ છે. આ પાછળ બેઠવાની જગ્યા છે, અમે બેઠા હતા. અહીં બધા પ્રસાદી લઈને ખાય અને જેને ઘરે લઈ જવી એ લઈ જઈ પણ શકે છે. પ્રસાદી અહીંયા સુખડીની પ્રસાદી મળે છે ને, અમે લઈ આવ્યા છે સુખડી. સુખડી બહુ મસ્ત છે. આવી ઘરે ન બને હે જય એક જ મિનિટ. જોશી સાહેબ, આવી સુખડી ઘરે બને? કોઈ દિવસ ના બને. અહીંયા દાદાનો આ પ્રસાદ છે અને આવી સુખડી તમે મંદિરમાં ખાઓ અને ગમે તેવું ઘરે બનાવો, કોઈ દિવસ આ ટેસ્ટ તમને ના આવે. દાદાનો આશીર્વાદ છે અહીંયા. તો દર્શન કરીને અમે જઈએ છીએ ને, જે સામે તમને ખૂણામાં દેખાય છે ને એ અન્નક્ષેત્ર છે. તો ચલો જઈને પૂછીએ અહીંયા જમવાનું છે કે નહીં અત્યારે. અન્નક્ષેત્ર છે મંદિરની સામે. 50 રૂપિયા થાળી, લગભગ કઢી ખીચડી છે. પણ 8 વાગ્યા છે. 8, 8:15 થયા, 8:30 થયા છે એટલે અહીંયા બંધ થઈ ગયું છે. અમે આવ્યા હતા જમવા માટે, પણ હવે એટલે તમે આવો તો ધ્યાન રાખો, કદાચ 8 વાગ્યા પહેલાં જ બંધ થઈ જાય છે. ભાઈ ભૂખ તો બહુ લાગી હતી, તો ખીચું ખાઈને જઈએ. બોલો હનુમાન દાદાની જય.